જોશે સમાચાર વિસ્તારથી। રાજકોટ લોકસભા બેઠક પરથી જ્યારે ભાજપ ઉમેદવારે ફોર્મ ભરી દીધું છે ત્યારે ગુરુવારે કોંગ્રેસના ઉમેદવાર પરેશ ધાનાણી દ્વારા નામાંકન ફોર્મ નોંધાવવામાં આવ્યું છે। અમરેલીના પૂર્વ ધારાસભ્ય પરેશ ધાનાણીનું નામ રાજકોટ લોકસભા સીટમાં જાહેર થતા રાજકોટ શહેર કોંગ્રેસ દ્વારા પરેશ ધાનાણીને હરખભેર વધાવવામાં આવ્યા હતા। ત્યારે લોકસભાના રાજકોટ કોંગ્રેસના ઉમેદવાર પરેશ ધાનાણી દ્વારા ઉમેદવારી ફોર્મ ભરવા જઈ રહ્યા હતા। ત્યારે સવારથી જ પરેશ ધાનાણી દ્વારા પહેલા દીવાનપરા ખાતે આવેલા વિશ્વકર્મા મંદિર ખાતે શીશ ઝૂકવી બાદમાં ધર્મેન્દ્ર રોડ ખાતે આવેલા કબા ગાંધીનો ડેલો એટલે કે મહાત્મા ગાંધી ચિંતન સ્થાને રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીના આશીર્વાદ લઈ રાજકોટના બહુમાળી ભવન ચોક ખાતે આવેલા લોખંડી પુરુષ તરીકે ઓળખાતા સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાને ફૂલહાર કરી જાહેર સભા યોજી હતી। આ સભામાં સમગ્ર સૌરાષ્ટ્રના પૂર્વ ધારાસભ્ય તેમજ ગુજરાત કોંગ્રેસના દિગ્ગજ નેતા શક્તિસિંહ ગોહિલ, વિદ્યાર્થીઓના પ્રશ્નોને વાચા આપતા યુવરાજસિંહ જાડેજા, દલિત સમાજના અલ્પેશ મેવાણી તેમજ ક્ષત્રિય સમાજના આગેવાનોના ઉપસ્થિતિ રહ્યા હતા અને ભાજપને આ ચૂંટણીમાં ઘર ભેગા કરવાની વાત કરી હતી। ત્યારબાદ રાજકોટ કલેક્ટર કચેરી ખાતે 12:40 વિજય મુહૂર્ત પરેશ ધાનાણી દ્વારા તેમનું નામાંકન ઉમેદવારી ફોર્મ નોંધાવવામાં આવ્યું હતું। સૌરાષ્ટ્રના પાટનગર એવા રાજકોટમાં સૌ પત્રકાર ભાઈઓનો હૃદયથી આભાર માનું છું। પ્રજાની પીડાને, લોકોની વેદનાને વાચા આપનારા આપ સૌ સાથીઓ સહકાર આપ્યો છે, આપો છો અને આપતા રહેશો એવો મને સંપૂર્ણ વિશ્વાસ છે। આજ રાજકોટના રણ મેદાનમાં સંસદ સભ્ય બનવા નહીં, જનસામાન્યના સ્વાભિમાનને સલામ કરવા માટે આ રાજકોટની ભૂમિ ઉપર હું આવ્યો છું। આ રાજકોટના રણ મેદાનમાં ભારતીય જનતા પાર્ટીના અહંકારને ઓગાળવા માટે હું આવ્યો છું। સૌરાષ્ટ્રનું હૃદય કહેવાય એવા રાજકોટના અંદર આજે અમારા ઉમેદવાર ભાઈ શ્રી પરેશભાઈ ધાનાણીના સમર્થનમાં દોમધકતા તાપમાં ખૂબ બહોળી સંખ્યામાં સજ્જનો, દેવીઓ અને યુવાન સાથીઓ આવ્યા એ સૌનો હૃદયપૂર્વક આભાર માનું છું। લોકશાહીમાં લોકો મહાન હોય છે, સત્તા પણ લોકો આપતા હોય છે, પરંતુ લોકો તરફથી મળેલી સત્તાને અહંકારથી જાણે લોકો પોતાના ખિસ્સામાં હોય એ પ્રકારનો દાવો એ લોકશાહીનું અપમાન છે। ભારતીય જનતા પાર્ટીના અહંકારને લોકોનો પ્રેમ અને સમર્થન તોડશે। ગુજરાત રાજકોટ લોકસભા બેઠક પર બધાની નજર છે, જ્યારે ભાજપ અને કોંગ્રેસ બંને પક્ષ ઉમેદવારે પોતાનું ઉમેદવારી પત્ર રજૂ કરી દીધું છે। જનતા કોને વધારે સહારો આપે છે તે ચૂંટણી પછી જ ખબર પડશે। તો ભરૂચ લોકસભા ઇન્ડિયા ગઠબંધનના આમ આદમી પાર્ટીના ઉમેદવાર ચેતર વસાવાએ ગુરુવારના રોજ તેમની 2 પત્નીઓ સાથે ઉમેદવારી ફોર્મ ભરવા કલેક્ટર કચેરી ખાતે પહોંચ્યા હતા। તેમની સાથે કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના આગેવાનો અને કાર્યકરો હાજર રહ્યા હતા। ભરૂચ લોકસભાની ચૂંટણીમાં ધીરે ધીરે માહોલ જામી રહ્યો છે, ત્યારે ગત રોજ ઇન્ડિયા ગઠબંધનના આમ આદમી પાર્ટીના ઉમેદવાર ચેતર વસાવાએ 72 વર્ષના ઇતિહાસમાં પહેલી વખત કોઈ શાસક પક્ષ સામે વિપક્ષનો ઝંઝાવતી પ્રચાર સાથે હોસ્ટેલ ગ્રાઉન્ડથી ડીજે સાથે જન આશીર્વાદ યાત્રા કાઢી હતી। ચેતર વસાવા અને પંજાબના મુખ્યમંત્રી ભગવંત માને ભાજપના ગઢ સમાન શક્તિનાથ ખાતે લોકોને સંબોધી ભાજપ પર આકરા પ્રહારો કર્યા હતા। જોકે ગત રોજ રામનવમીનો તહેવાર હોવાના કારણે સરકારી રજા હોવાથી ચેતર વસાવા આજે રોજ તેમની કુળદેવી યા મોગીના દર્શન કરીને પોતાની બંને પત્નીઓ સાથે ભરૂચ જિલ્લા કલેક્ટર કચેરી ખાતે પહોંચી પોતાની ઉમેદવારી ફોર્મ ભર્યું હતું। તેમની સાથે જિલ્લા કોંગ્રેસ જિલ્લા પ્રમુખ રાજેન્દ્રસિંહ રાણા, મહામંત્રી યુનુસ પટેલ સહિત આમ આદમી પાર્ટીના આગેવાનો અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા। ચેતર વસાવાએ જિલ્લા ચૂંટણી અધિકારી તુષાર સુમેરાને પોતાનું ફોર્મ આપી શપથ લઈને પોતાની દાવેદારી નોંધાવી હતી। વર્ષ 2022ની વિધાનસભા વખતે દર્શાવેલા જંગમ મિલકત સામે 2024માં સોગંદનામા મુજબ તેઓની જંગમ મિલકતમાં ₹2.96 લાખનો વધારો થયો છે, જ્યારે 20 લાખ સ્થાવર મિલકત સ્થિર રહી છે। 2 પત્નીઓ પૈકી શકુંતલાબેનની જંગમ મિલકત 15 મહિનામાં 3.43 લાખ, જ્યારે વર્ષાબેનની 11.51 લાખ ઘટી છે। તેઓ પાસે એક એસયુવી કાર છે, જો કે સોનામાં તેઓ અને બંને પત્નીના નામે 2-2 તોલાનો વધારો થયો છે।
તેમની પાસે 5 તોલા, શકુંતલાબેન પાસે 9 તોલા, જ્યારે વર્ષાબેન પાસે 5 તોલા સોનું છે. હાથ પર રોકડ તેઓ પાસે 2 લાખ, શકુંતલાબેન પાસે 2 લાખ, જ્યારે વર્ષાબેન પાસે 50,000 હોવાનું દર્શાવ્યું છે. બીઆરએસ ગ્રેજ્યુએટ થયેલા ચેતર વસાવાની આવકનો સ્ત્રોત ખેતી, લેબર કોન્ટ્રાક્ટ અને વેપાર છે. શકુંતલાબેન પણ ખેતી અને વેપાર કરે છે, જ્યારે બીજા પત્ની વર્ષાબેન ગૃહિણી છે. સાબરકાંઠા લોકસભા બેઠક પર ભારતીય જનતા પાર્ટીના કાર્યકર દ્વારા અપક્ષ ઉમેદવારી નોંધાવવામાં આવી હતી અને સમર્થકો દ્વારા શક્તિ પ્રદર્શન સાથે રેલી સ્વરૂપે ઉમેદવારી પત્ર ભર્યું હતું. જોકે અપક્ષ ઉમેદવાર ભૂપેન્દ્રસિંહ ઝાલાને ભાજપના ચૂંટાયેલા જિલ્લા સદસ્યો અને તાલુકા સદસ્યોએ સમર્થન કર્યું હતું. સાબરકાંઠા લોકસભા બેઠક પર ભારતીય જનતા પાર્ટી દ્વારા ઉમેદવાર તરીકે શોભનાબેન બારૈયાની જાહેરાત કરી હતી. ત્યારબાદ ભારતીય જનતા પાર્ટીના અનેક કાર્યકર્તાઓ ઉમેદવારથી નારાજ હતા અને વિરોધ પણ કર્યો હતો. ત્યારબાદ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા દ્વારા અપક્ષ ઉમેદવારી નોંધાવવામાં આવી હતી. ભારતીય જનતા પાર્ટીના કાર્યકર ભૂપેન્દ્રસિંહ ઝાલા દ્વારા અપક્ષ ઉમેદવારી નોંધાવવામાં આવી હતી. ભૂપેન્દ્રસિંહ ઝાલા ઉમેદવારી નોંધાવવા માટે સભા યોજી હતી, જે સભામાં મોટી સંખ્યામાં સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લાના લોકો ઉપસ્થિત રહ્યા હતા. સાથે સાથ આ ભારતીય જનતા પાર્ટીના મેન્ડેટ પર ચૂંટાઈ આવેલા તાલુકા સદસ્યો અને જિલ્લા સદસ્યો દ્વારા પણ અપક્ષ ઉમેદવાર ભૂપેન્દ્રસિંહ ઝાલાને સમર્થન આપવામાં આવ્યું હતું. ભૂપેન્દ્રસિંહ ઝાલા દ્વારા ગ્રો મોર એજ્યુકેશન કેમ્પસ ખાતે સભા યોજી હતી અને ત્યાંથી કાર રેલી સ્વરૂપે હિંમતનગરના સહકારી ખાતે પહોંચ્યા હતા અને છાપરિયા 4 રસ્તા પાસે જેસીબી વડે સમર્થકો પુષ્પ વર્ષા કરી હતી અને ત્યાંથી રેલી સ્વરૂપે જિલ્લા સેવા સદન ખાતે પહોંચી ચૂંટણી અધિકારી સમક્ષ ઉમેદવારી પત્ર રજૂ કર્યું હતું. જોકે ભૂપેન્દ્રસિંહ ઝાલા દ્વારા ઉમેદવારી નોંધાવતા જિલ્લાના રાજકારણમાં અનેક ફેરફાર હાલમાં જોવા મળી રહ્યા છે. આજરોજ લોકસભા અપક્ષ ઉમેદવારી મેં નોંધાયેલ છે. સર્વે સમાજ, દરેક સમાજનો ટેકો આપેલ છે મને અને દરેક સમાજના આશીર્વાદ છે. તો 22 તારીખે આગળ જે બી પોર્ટફોલિયો બનાવવામાં આવશે, જે બી કાર્યક્રમ કરવામાં આવશે, એ તમારા બધા આગળ પ્રેસ કોન્ફરન્સ કરવામાં આવશે. જય હિન્દ, જય ભારત. ભારતીય જનતા પાર્ટી શાસિત જિલ્લા પંચાયત સદસ્યો તેમજ ભારતીય જનતા પાર્ટી શાસિત હિંમતનગર તાલુકા પંચાયતના ભારતીય જનતા પાર્ટીના સદસ્યો પણ ભૂપેન્દ્રસિંહ ઝાલાની અપક્ષ ઉમેદવારી કરવા માટે સમર્થન આપ્યું છે. ત્યારે જિલ્લા ભાજપ માટે વધુ એક પેચીદો પ્રશ્ન ઊભો થયો છે. અગાઉ પણ ઉમેદવાર જાહેર થયા બાદ ભારતીય જનતા પાર્ટીના મૂળભૂત કાર્યકર્તાઓ ઉમેદવારથી નારાજ હોય વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યા હતા. આ વિરોધ હજુ સમયો ન હતો ત્યાં જ અપક્ષ ઉમેદવારને ભારતીય જનતા પાર્ટીના ચૂંટાયેલા સદસ્યો દ્વારા સમર્થન અપાતા સાબરકાંઠા જિલ્લા ભાજપમાં વધુ એક પેચીદો પ્રશ્ન ઊભો થયો છે. તો જામનગર શહેરમાં બીજેપીના ઉમેદવાર પૂનમ માડમનો ભવ્ય રોડ શો યોજાયો હતો. રોડ શોમાં કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુર પણ હાજર રહ્યા હતા. જામનગર શહેરમાં લોકસભા બેઠક પરથી ભાજપના ઉમેદવાર પૂનમ માડમના સમર્થનમાં ખાસ વિજય રેલી યોજાઈ હતી. જામનગરના લોકસભાના ઉમેદવારને આવકારવા માટે જામનગરના ડેપ્યુટી મેયર કૃષ્ણાબા સોઢા, ધારાસભ્ય રીવાબા જાડેજા તેમજ અન્ય મહિલા કોર્પોરેટરો અને શહેર ભાજપ મહિલાઓ મોરચાના હોદ્દેદારો સહિતના મહિલાઓ અગ્રણીઓ હાજર રહ્યા હતા. પૂનમબેન માડમને કેન્દ્રીય મંત્રી અનુરાગજી ઠાકુરની સાથે મંચ પર આવ્યા હતા. આ દરમિયાન અનુરાગ ઠાકુરે પૂનમ માડમને જંગી લીડથી જીત અપાવવા માટે અપીલ કરી હતી. સાથે જ તેમણે જણાવ્યું હતું કે આ વખતે 400ના પારનો લક્ષ્યાંક છે. તે સાથે કેન્દ્ર સરકારની યોજનાઓના અનુરાગ ઠાકુરે વખાણ કર્યા હતા અને કોંગ્રેસ પર આકરા પ્રહાર કર્યા હતા. જામનગર લોકસભાની બેઠકના ભાજપના ઉમેદવાર પૂનમબેન માડમનું ઉમેદવારી પત્ર ભરવા માટે યોજાઈ ગયેલી વિશાળ વિજય સંકલ્પ રેલીમાં હાલારના બંને જિલ્લાના સંતો મહંતોની પ્રેરક ઉપસ્થિતિ રહી હતી. देश में एक बार फिर अवसर आया है. सेवा, सुशासन, विकास और गरीब कल्याण की पहचान बन चुकी भारतीय जनता पार्टी और नरेंद्र मोदी जी की सरकार, जिन्होंने पिछले 10 वर्षों में देश को नई ऊंचाइयों पर पहुंचाया. हमें मिला क्या था? एक भ्रष्ट शासन, लड़खड़ाती चरमराती अर्थव्यवस्था, दुनिया में गिरता हुआ भारत का नाम उस समय. लेकिन 10 वर्षों के अनथक प्रयासों के कारण आज प्रधानमंत्री मोदी जी के नेतृत्व में भारत दुनिया की 5वीं बड़ी अर्थव्यवस्था बना. गरीब कल्याण के इतने कार्य हुए कि करोड़ों गरीबों को पक्के मकान, शौचालय, मुफ्त में इलाज, मुफ्त में अनाज, गांव-गांव घर-घर बिजली, मुफ्त में वैक्सीन से लेकर अन्य.
इसी तरह से सड़क, शिक्षा, स्वास्थ्य के अनेकों सुविधाएं मिली। अगर मैं यहीं पर कहूं तो सौराष्ट्र रीजन का सबसे बड़ा फ्लाईओवर यहाँ पर मिला। भारतमाला प्रोजेक्ट के सबसे बड़े प्रोजेक्ट्स में से एक यहाँ पर मिला। अमृतसर से लेके जामनगर तक का इतना बड़ा लिंक, ये रोड, ये यहाँ के लिए मिला। हमारी वंदे भारत ट्रेन यहाँ के लिए मिली। एक के बाद अनेक। और हमारा गुजरात हर घर जल योजना पे सबसे अग्रणी राज्यों में। यही नहीं, आज ब्रास सिटी और ऑयल सिटी के रूप में हमारा जामनगर जाना जाता है। प्रधानमंत्री नरेंद्र मोदी जी ने पहले गुजरात तो आज देश को नई ऊंचाइयों पर ले जाने का काम किया है। તો બનાસકાંઠા લોકસભાના બંને મહિલા ઉમેદવારોએ પોતાના ઉમેદવારી પત્રો રજૂ કરી દીધા છે। જો કે ઉમેદવારી ફોર્મ સાથે રજૂ કરાયેલા સોગંદનામાને લઈને બંને મહિલા ઉમેદવારોએ જૂના સોગંદનામામાં રિવાઇઝ કરી નવું સોગંદનામું તૈયાર કરી રજૂ કરવામાં આવ્યું હતું। બનાસકાંઠા લોકસભાની ચૂંટણીને ગણતરીના દિવસો બાકી રહ્યા છે, ત્યારે કોંગ્રેસના ઉમેદવાર ગેનીબેન ઠાકોર દ્વારા 15 એપ્રિલ 2024ને સોમવારના રોજ પોતાની ઉમેદવારી નોંધાવી હતી, જ્યારે ભાજપના ઉમેદવાર ડોક્ટર રેખાબેન ચૌધરી દ્વારા તારીખ 16 એપ્રિલ 2024ને મંગળવારે પોતાની ઉમેદવારી નોંધાવી હતી, જેમાં ઉમેદવારી ફોર્મ ભરાયા બાદ બંને ઉમેદવારો દ્વારા ગુરુવારે ફરી પોતાના સોગંદનામા રજૂ કરવામાં આવ્યા છે, જેમાં ભાજપના ઉમેદવાર રેખાબેન ચૌધરીની અરજીમાં જણાવવામાં આવ્યું હતું કે તારીખ 16 એપ્રિલ 2024ના રોજ બે ઉમેદવારી ફોર્મ રજૂ કરેલ હોવાથી તારીખ 18 એપ્રિલ 2024ના રોજ વધુ એક નોમિનેશન ફોર્મ નિયત સોગંદનામા આધાર પુરાવા સાથે રજૂ કરીએ છીએ, જેથી તારીખ 16 એપ્રિલ 2024ના રોજ રજૂ કરેલા સોગંદનામું રદ ગણવા વિનંતી કરી રજૂ કરેલા સોગંદનામું ધ્યાને લઈને આગળની તજવીજ હાથ ધરવા વિનંતી કરવામાં આવી છે। જ્યારે કોંગ્રેસના ઉમેદવાર ગેનીબેન ઠાકોર દ્વારા જણાવાયું હતું કે તારીખ 15 એપ્રિલ 2024ના રોજ ભરેલ ઉમેદવારી પત્રમાં ક્રમાંક 4 ઉમેદવારી પત્ર ભરીએ છીએ, સાથે ફોર્મ 26 અન્વયે સોગંદનામા શરત ચૂકથી બજાર કિંમત અને સરવાળામાં ફેરફારો હોવાથી ગુરુવારે ઉમેદવારી ફોર્મ સાથે નવું સોગંદનામું રજૂ કર્યું છે। આમ બંને ઉમેદવારો દ્વારા ગુરુવારે નવા સોગંદનામા સાથે ફોર્મ રજૂ કરવામાં આવ્યા હતા। બનાસકાંઠા જિલ્લામાં પક્ષો સાથે સાથે અપક્ષો દ્વારા પણ ફોર્મ ભરવાની પ્રક્રિયા ચાલી રહી છે, ત્યારે ગુરુવારે કુલ 10 ફોર્મ વિતરણ થયા હતા, તેમાં 5 ફોર્મ રજૂ થયા હતા, જેથી અત્યાર સુધીમાં કુલ 16 ઉમેદવારી ફોર્મ ભરાયા છે। તો સમગ્ર ગુજરાતમાં ભાજપ અને કોંગ્રેસના ઉમેદવારો દ્વારા ઉમેદવારી પત્ર ભરી રહ્યા છે, ત્યારે જૂનાગઢ લોકસભા બેઠકથી કોંગ્રેસના ઉમેદવાર હીરા જોટવાએ ઉમેદવારી પત્ર ભરતા દરમિયાન કલેક્ટર કચેરીની બહાર ગીર સોમનાથના ધારાસભ્ય વિમલ ચુડાસમાને રોકવામાં આવ્યા હતા। જૂનાગઢની કોંગ્રેસના ઉમેદવાર હીરા જોટવા સવારના સભા સંબોધી મહાદેવ અને રાધા દામોદરજીના દર્શન કર્યા હતા અને એક પછી ઉમેદવારી ફોર્મ ભરવા માટે કલેક્ટર કચેરી પહોંચ્યા હતા। તેમની સાથે કોંગ્રેસના ઘણા કાર્યકરો અને ગીર સોમનાથના ધારાસભ્ય વિમલ ચુડાસમા પણ જોડાયા હતા। આ દરમિયાન બંદોબસ્તમાં રહેલા પીએસઆઈએ વિમલ ચુડાસમાની કાર સહિતનો કાફલો રોકતા તેઓ ગુસ્સે થયા હતા અને જાહેરમાં પીએસઆઈ સાથે ઝઘડો કર્યો હતો। જૂનાગઢ ધારાસભ્ય ખૂબ જ ગુસ્સે થયા અને જાહેરમાં પીએસઆઈ પર બૂમો પાડી હતી। વિમલ ચુડાસમાએ પીએસઆઈને કહ્યું હતું કે હું પ્રજાનો પ્રતિનિધિ છું, ડીવાયએસપી પણ ના રોકી શકે, તમે કાયદા પ્રમાણે વર્તન કરો, કાયદો જેમ અમને લાગુ પડે છે તેમ તમને પણ લાગુ પડે છે, ગાડી અંદર ન જવા દેવા માટે કોઈ પરિપત્ર તમારી પાસે હોય તો બતાવો। વધુમાં ધારાસભ્ય વિમલ ચુડાસમાએ કહ્યું હતું કે હું પ્રજાનો પ્રતિનિધિ છું, ડીવાયએસપી પણ ન રોકી શકે। વધુમાં ધારાસભ્ય વિમલ ચુડાસમાએ કહ્યું હતું કે હું પ્રજાનો પ્રતિનિધિ છું, ડીવાયએસપી પણ ન રોકી શકે, કાયદા મુજબ જ નોકરી કરો, બીજેપીના ખેસ ન પહેરો એવું કહ્યું હતું। પોલીસ કર્મચારી વિમલ ચુડાસમાને જવાબ ન આપી શકતા ભાગવા लाग्યો હતો। ચૂંટણીના ત્રીજા તબક્કામાં મતદાન માટે ઉમેદવારી નોંધાવવાનો આજે અંતિમ દિવસ છે, ત્યારે ગુજરાતમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અને ગાંધીનગર અને ભાજપના પ્રદેશ પ્રમુખ CR પાટીલે નવસારી બેઠક પર વિજય મુહૂર્તમાં ઉમેદવારી પત્ર ભર્યું હતું, તો જામનગર બેઠક પર ભાજપના પૂનમબેન માડમ, રાજકોટ બેઠક પર કોંગ્રેસના પરેશ ધાનાણી અને મહેસાણા બેઠક પર કોંગ્રેસના રામજી ઠાકોરે ઉમેદવારી નોંધાવી હતી। ગુરુવારે નવસારી લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર CR પાટીલ, CM ભૂપેન્દ્ર પટેલ, હર્ષ સંઘવી સહિતના સમર્થકો સાથે મોટી સંખ્યામાં બાઇક રેલી યોજી હતી। નવસારીમાં આવેલા મધ્યસ્થ કાર્યાલયથી રેલીની શરૂઆત થઈ હતી। ફૂલોથી શણગારેલી ગાડીમાં પાટીલ અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સહિતનાઓએ રેલી યોજી હતી।
રેલીમાં હજારો લોકો ઉમટી પડ્યા હતા. મહિલાઓ રેલીમાં ગરબે રમતી નજરે પડી હતી તો ગીતા રબારીએ ગીતો લલકાર્યા હતા. રેલી દરમિયાન ચુસ્ત પોલીસ બંદોબસ્ત પણ ગોઠવી દેવામાં આવ્યો છે. આ વચ્ચે પાટીલ વિજય મુહૂર્ત ચૂકી ગયા હતા, જેથી આજે તેમને ઉમેદવારી નોંધાવી હતી. નવસારી લોકસભાના ભાજપના ઉમેદવાર CR પાટીલ નિવાસ સ્થાનેથી ફોર્મ ભરવા પોતાના પરિવાર સહિત અન્ય નેતાઓ સાથે સવારે રવાના થયા હતા. ધારાસભ્ય, મહામંત્રી, શાસક પક્ષ નેતા સહિતના મહાનુભાવો તેમની સાથે નવસારી જવા રવાના થયા હતા. આજે પાટીલ પરિવાર પણ એમની સાથે નિવાસ સ્થાનેથી નવસારી ફોર્મ ભરવા જોડાયા હતા. ગતરોજ નવસારીમાં CR પાટીલનો ભવ્ય રોડ શો યોજાયો હતો, જેમાં મુખ્યમંત્રી સહિત તમામ મંત્રીઓ હાજર રહ્યા હતા. વિજય મુહૂર્ત ચૂકી જવાથી ગતરોજ પાટીલે ફોર્મ ભરવાનું મુલતવી રાખી આજે પોતાનું નામાંકન રજૂ કર્યું હતું. નમસ્કાર મિત્રો, આજે 25 નવસારી લોકસભામાં ચોથી વાર ઉમેદવારી પત્રક ભરવા માટે મને આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના નેતૃત્વમાં અને શ્રી અમિતભાઈ શાહ સાહેબના માર્ગદર્શનથી પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ શ્રી JP નડ્ડાજી અને પાર્લામેન્ટરી બોર્ડે જે મને ફરીથી ઇલેક્શન લડવા માટેની તક આપી છે, એના માટે હું એ સૌનો ખૂબ ખૂબ આભાર માનું છું. 3 વખત નવસારી સંસદીય મત વિસ્તારના 100 મતદાતા જે રીતે પાર્ટીના માધ્યમથી મને મત આપીને જીતાડ્યો છે, એના માટે હું સૌ મતદાતા ભાઈ બહેનોનો પણ ખૂબ ખૂબ આભાર માનું છું. નવસારી લોકસભા બેઠક પર ફોર્મ ભરવાના અંતિમ દિવસે વિજય મુહૂર્તમાં ભાજપના CR પાટીલ અને કોંગ્રેસના ઉમેદવાર નૈશદ દેસાઈ ફોર્મ ભરવા માટે પહોંચ્યા હતા. ભાજપ અને કોંગ્રેસના બંને ઉમેદવારોની કલેક્ટર કચેરી પર મુલાકાત થઈ હતી. આ સમયે કોંગ્રેસના ઉમેદવાર નૈશદ દેસાઈએ પાટીલની નજીક જઈ કાનમાં કંઈક કહ્યું હતું, જે સાંભળી પાટીલ હાસ્યા હતા અને ત્યાંથી આગળ જવા રવાના થયા હતા. તો નવસારી લોકસભા ઇન્ડિયા ગઠબંધન કોંગ્રેસના ઉમેદવાર નૈશદ દેસાઈએ વિધિવત રીતે ફોર્મ ભરી પોતાની ઉમેદવારી નોંધાવી હતી. નૈશદ દેસાઈએ નવસારી ખાતેથી ભવ્ય રેલી સ્વરૂપે સમર્થકો સાથે નવસારી જઈને ફોર્મ ભર્યું હતું. નવસારી લોકસભા બેઠકના ઇન્ડિયા ગઠબંધનના કોંગ્રેસના ઉમેદવાર નૈશદ દેસાઈએ 19મી એપ્રિલના રોજ નવસારીથી તેમના સમર્થકો સાથે ભવ્ય રેલી આકારે પહોંચી ફોર્મ ભર્યું હતું. ત્યારબાદ નવસારીના મટવાડ શાળા કમ્પાઉન્ડથી દાંડી ખાતે પદયાત્રા કરી ગાંધી વંદના અને સત્યાગ્રહ કરી નવસારી લોકસભા મત વિસ્તારના મતદારોને ગાંધીજીને વિચારધારાનો સંદેશ આપ્યો હતો. નવસારી લોકસભા બેઠકના ઇન્ડિયા ગઠબંધનના કોંગ્રેસના ઉમેદવાર અને સ્વાતંત્ર્ય સેનાની પરિવારમાંથી આવતા નૈશદ દેસાઈએ શુક્રવારે ફોર્મ ભરવાના અંતિમ દિવસે સુરત સ્થિત ઈશ્વર ફાર્મથી બંડી અને ધોતી પહેરી તેમજ હાથમાં લાકડી પરિધાન કરી અને અનોખા પ્રયોગ સાથે કાર્યકરો તેમજ તેમના સમર્થકો સાથે ભવ્ય રેલી આકારે પ્રસ્થાન કરી હતી. સુરત શહેરના અંબાનગર, સોશિયો સર્કલ, ઉધના 3 રસ્તા, દક્ષેશ્વર મહાદેવ મંદિર થઈને ભેસ્તાન 4 રસ્તા, સચિન, કંસાડ સહિતના વિવિધ વિસ્તારોમાંથી પસાર થઈ નવસારી પહોંચી તેમનું લોકસભા ઉમેદવાર તરીકેનું નામાંકન ભર્યું હતું. આ પહેલા તેઓ રેલી આકારે નવસારી જતી વખતે રેલીના રૂટમાં આવતા ભેસ્તાન સ્થિત અખંડ ભારતના નિર્માણ માટે લોખંડી પુરુષ સરદાર પટેલની પ્રતિમાને વંદન કર્યું હતું. ગઠબંધનના ઉમેદવાર નૈશદ દેસાઈએ ફોર્મ ભર્યા બાદ નવસારીના મઢવાડ ખાતે શાળા કમ્પાઉન્ડથી દાંડી સુધી પદયાત્રા કરી ગાંધી વંદના અને સત્યાગ્રહ કરી રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીએ સાબરમતી આશ્રમથી નવસારીના દાંડી સુધી અંગ્રેજો સામે ન્યાય માટે કરેલ 1930ના મીઠાના સત્યાગ્રહનો સંદેશ યાદ અપાવવાની સાથે આ દેશના બંધારણને અકબંધ રાખવાનો નવસારી લોકસભા મત વિસ્તારના મતદારોને સંદેશ પાઠવ્યો હતો. અત્રે ઉલ્લેખનીય છે કે નવસારી લોકસભા સામાન્ય ચૂંટણી 2024 આ વખતે ખૂબ જ રસપ્રદ બની રહેવાની છે. એક બાજુ મુખ્ય હરીફ ઉમેદવાર પાસે સત્તા, સંપત્તિ અને કાર્યકર્તાની ફોજ છે, તો બીજી બાજુ સ્વાતંત્ર્ય સેનાની પરિવારમાંથી આવતા પરિવારના ગાંધી વિચારધારા સાથે સંકળાયેલા ઇન્ડિયા ગઠબંધનના કોંગ્રેસના ઉમેદવાર નૈશદ દેસાઈ છે, જેમની પાસે સંપૂર્ણ સાદગી છે. ત્યારે ચૂંટણી પ્રક્રિયા દરમિયાન પરિણામ કોઈ પણ હોય, મુખ્ય 2 રાજકીય પક્ષ પૈકી ઉમેદવારની તરફેણમાં આવે, પરંતુ એક વાત ચોક્કસ છે કે નવસારી લોકસભા બેઠકની ચૂંટણી ખૂબ જ રસપ્રદ બની રહેવાની શક્યતા દેખાઈ રહી છે. નવસારીના મીડિયા પ્રેમીઓ, મીડિયાજનોએ મને સંદેશો આપ્યો હતો કે સરસ્વતીના ઉપાસક અને સત્યવીર સોક્રેટિસને ગાંધીજીના
વારસ એવા નવસારીના મીડિયાજનોએ મને આદેશ આપ્યો હતો કે દાંડીના મહાત્મા ગાંધી ભૂલાઈ ગયા છે. મોદી સાહેબે, પાટીલ સાહેબે મહાત્મા ગાંધીનું નિકંદન કાઢી નાખ્યું છે. એટલે ગાંધી ડ્રેસ પહેરીને ઉમેદવારી કરી છે. દેશની લોકશાહી, સ્વતંત્રતાને બચાવવા, સમાનતા પ્રસ્થાપિત કરવા આ અમારી ઉમેદવારી છે. અમે ગાંધી વંદના કરીને દાંડી યાત્રા કરવા તરફ જઈ રહ્યા છીએ. જ્યારે નૈશદ દેસાઈ ફોર્મ ભરીને આજે પોતાની ઉમેદવાર તરીકે કોંગ્રેસ પાર્ટીની પસંદગી બન્યા છે, ત્યારે હંમેશાની જેમ ગાંધીના સહારે તેઓ ફરી એકવાર ચૂંટણી મેદાનમાં ઉતર્યા છે અને હવે પોતાનો પ્રચાર પણ વેગવંતો બનાવશે એવું એમને જણાવ્યું હતું. ભરૂચ શહેરના પશ્ચિમ વિસ્તારમાં વીજ સમસ્યાઓ મુદ્દે પાલિકાના કોંગી સભ્યોએ દક્ષિણ ગુજરાત વીજ કંપનીના એન્જિનિયરને રજૂઆત કરી સમસ્યાઓનું નિવારણ નહીં થાય તો ચક્કાજામ અને કચેરીનો ઘેરાવો કરવાની ચીમકી ઉચ્ચારી હતી. ભરૂચ શહેરના પશ્ચિમ વિસ્તારમાં વોલ્ટેજ ડ્રોપ સહિતની સમસ્યાઓ અંગે આ વિસ્તારના પાલિકાના સભ્યોએ દક્ષિણ ગુજરાત વીજ કંપનીના એન્જિનિયરને રજૂઆત કરી હતી, જેના નિવારણ માટેની ખાતરી આપવામાં આવી હતી. જો કે તેનું પાલન નહીં કરવામાં આવે તો વીજ કંપનીનો ઘેરાવો કરવાની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી હતી. પશ્ચિમ વિસ્તારના વોર્ડ નંબર 1 અને 2માં છેલ્લા 5 માસથી વોલ્ટેજ ડ્રોપની સમસ્યા ઉપરાંત સૂચિત ઓવરબ્રિજના કારણે આ વિસ્તારના વીજ પોલ હટાવવાની કામગીરી પણ કેટલાક સમયથી બંધ છે. આ મામલે કોંગ્રેસના સભ્યો શમસાદ અલી સૈયદ, સલીમ અમદાવાદી, ઇકબાલ કલકલ સહિતના અન્ય સભ્યોએ દક્ષિણ ગુજરાત વીજ કંપનીના ચીફ એન્જિનિયર સાથે ચર્ચા કરી તે અંગે રજૂઆત કરી હતી, જેના પ્રત્યુત્તરમાં એન્જિનિયર દ્વારા આગામી દિવસોમાં આ સમસ્યાના નિવારણ માટેની ખાતરી આપવામાં આવતા પાલિકા સભ્યોએ સંતોષ વ્યક્ત કર્યો હતો. પણ જો સમસ્યાઓનું નિરાકરણ નહીં થાય તો આગામી દિવસોમાં ચક્કાજામ કરવા સાથે વીજ કચેરીનો ઘેરાવો કરવાની પણ ચીમકી ઉચ્ચારવામાં આવી હતી. ગુજરાતભરમાં સ્માર્ટ મીટર લગાવવાની કામગીરી હાથ ધરવામાં આવી છે, ત્યારે શું ગુજરાત વિદ્યુત બોર્ડ સ્માર્ટ બનશે ખરું? એવા સવાલો પ્રજા ઉઠાવી રહી છે. તો દાદરા નગર હવેલી ફાયર વિભાગ દ્વારા ફાયર સેફટી વીક અંતર્ગત રેલી કાઢવામાં આવી હતી. આ રેલીમાં ફાયર વિભાગના કર્મચારીઓ સાથે શિક્ષકો અને વિદ્યાર્થીઓ પણ જોડાયા હતા. દાદરા નગર હવેલી અને દમણ દીવ ફાયર વિભાગ દ્વારા 14 એપ્રિલથી 20 એપ્રિલ દરમિયાન ફાયર સર્વિસ વીક તરીકે માનવામાં આવી રહ્યું છે, જે દરમિયાન કંપનીઓમાં અને શાળાઓમાં વિવિધ કાર્યક્રમ દ્વારા જાગૃતતા કાર્યક્રમ આયોજિત કરવામાં આવ્યા હતા. ફાયર સર્વિસ વીકના સમાપન પ્રસંગે ફાયર વિભાગ કચેરી પરિસરથી રેલી કાઢવામાં આવી હતી, જેને ફાયર વિભાગના અધિકારી A.K. વાલાના હસ્તે લીલી ઝંડી બતાવી રવાના કરવામાં આવી હતી. આ રેલી શહેરના ફાયર સ્ટેશનથી આમલી કુવારા, પોલીસ સ્ટેશનથી નારોલી 4 રસ્તા, શહીદ ચોક વિસ્તારમાં ફરી ટોકર ખાડા શાળા પરિસરમાં પૂર્ણ કરવામાં આવી હતી. આ રેલીમાં શાળાના શિક્ષકો, વિદ્યાર્થીઓ સહિત ફાયર વિભાગના अधिकारियों कर्मचारियों उपस्थित रहा था. आज अग्निशमन सेवा विभाग की ओर से हम 14 अप्रैल से 20 अप्रैल तक फायर सर्विस वीक का सेलिब्रेशन कर रहे हैं. इस अग्निशमन सेवा सुरक्षा सप्ताह के तहत आज के दिन हमने अग्नि सुरक्षा जागरूकता रैली का आयोजन किया. इस रैली का जो मेन जो मकसद है, लोगों को अग्निशमन सुरक्षा के प्रति जागरूक करना, ज़्यादा से ज़्यादा लोगों में अग्नि सुरक्षा के प्रति जागरूकता आए, इसी मकसद से इस रैली का आयोजन किया था. इस सप्ताह के दौरान हम हर दिन पब्लिक अवेयरनेस प्रोग्राम करते हैं, चाहे स्कूल हो या इंडस्ट्रीज़ हो या कोई रेजिडेंशियल सोसाइटी हो, हर जगह पे हम इस 7 दिन के दौरान अलग अलग जगह पे अग्नि सुरक्षा जागरूकता अभियान चला रहे हैं. તો આ હતા આજના મહત્વના સમાચાર. ફરી મળીશું નવા સમાચાર સાથે. ત્યાં સુધી જોતા રહેજો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત.